આ તરફ વાત કરીએ આણંદના ઉમરેઠમાં સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। ઇરફાન શેખ નામના યુવકે દુષ્કર્મ આચર્યાનો આરોપ લાગ્યો છે। ખંભળોજ પોલીસે ઇરફાન શેખની ધરપકડ કરી છે। આરોપી ઇરફાન શેખ આણંદનો રહેવાસી હોવાનો પણ ખુલાસો થયો છે। સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પોલીસ એક્શનમાં આવી અને ઇરફાન શેખ નામના યુવકની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે। ઇરફાન શેખ ઉપર સગીરા સાથે દુષ્કર્મ આચરવાનો આરોપ લાગ્યો છે। પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ઇરફાન શેખ નામના યુવકે દુષ્કર્મ આચર્યાનો આરોપ લાગ્યો છે। ખંભળોજ પોલીસે ઇરફાન શેખની ધરપકડ કરી છે। આરોપી ઇરફાન શેખ આણંદનો રહેવાસી હોવાનો પણ ખુલાસો થયો છે। સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પોલીસ એક્શનમાં આવી અને ઇરફાન શેખ નામના યુવકની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે। ઇરફાન શેખ ઉપર સગીરા સાથે દુષ્કર્મ આચરવાનો આરોપ લાગ્યો છે। પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।